આપણી સાથે જોડાયેલા છે ઘણા અપસેટ આ વખતે સર્જાયા છે સવાલ એ છે કે આ પાલિકાની જે ચૂંટણીઓ હોય છે ભલે આને લોકો અવગણતા હોય સામાન્ય વ્યક્તિના રીતે જોઈએ તો એમને બહુ મોટું એવું આમાં કંઈ દેખાતું ના હોય કે આ તો સામાન્ય ચૂંટણી છે કારણ કે સામાન્ય રીતે લોકસભા અને ધારાસભાની જ્યારે ચૂંટણી આવતી હોય એને જ મુખ્ય ગણતા હોય છે પરંતુ આ પ્રકારની ચૂંટણીમાંથી એક નાનાથી મોટા નેતા પણ જન્મ લેતા હોય છે ઘણી વખતે સ્થાનિકોમાં કઈ રીતે આ ચૂંટણીને દેખાવ જોયો છે જે રીતે અપસેટ પણ સર્જાઈ રહ્યા છે સવારથી અમે એક મુદ્દે તો ચર્ચા કરી જ રહ્યા છે કે ઘણી જગ્યાએ એવા પણ આપણને જોવા મળ્યું છે કે જ્યાં ચહેરા નથી ચાલ્યા અને ઘણી વખતે ચહેરા ચાલી પણ ગયા છે જે ચહેરો કદાચ એટલો ઉભરીને ના આવ્યો હોય પણ ચાલી ગયો હોય મુખ્યત્વે એવું કહીશ કે આ જે ગામડી અને જે શહેરી એટલે સેમી અર્બન નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે એ બહુ જ વોટર્સો બહુ જોઈને વોટ આપતા હોય છે કારણ કે આપને બતાવું કે કોઈ પણ હોય એટલે કે જેમ બાવળાનું કે સાણંદનું આપણે ઉદાહરણ લઈએ તો ત્યાં કોંગ્રેસને જે છે ઘણી સીટો મળી કારણ કે એ સેમી અર્બન એરિયા છે ત્યાં વિકાસ થયેલો છે તેમ છતાં પણ લોકોએ કેમ અલગથી એટલે કે કોંગ્રેસે કેમ વોટો આપ્યા કે એના ઉમેદવારો કેમ આવ્યા તો એ આપણે કહીશ કે ત્યાં મુખ્યત્વે ગામડી અને સેમી અર્બનમાં લોકો જે હાલમાં જે ગવર્નન્સમાં છે સપોઝ બીજેપી પાસે હોય તેમ છતાં પણ કોંગ્રેસને મળી એનો અર્થ આપણે એમ કહીએ કે વોટર્સો જે છે બહુ સજાગ છે અને જે પણ વિકાસ કામો કરે એને જોઈને લોકો જે છે કન્વર્ઝન એટલે કે વોટો આપતા હોય છે અને આવનારા સમયમાં હજી પણ વોટર્સ છે એ બહુ સજાગ રહેશે અને એ જે છે તમામ પક્ષો જો કામગીરી નહીં કરે સત્તાધીશો કામ નહીં કરે તો મને લાગે કે વોટર્સોને એ બદલતા વાર નહીં લાગતી એ આજનો વોટર્સ એ કાલનો લોકશાહીનો મુખ્ય પ્રયોજક છે એટલે કે એ મુખ્યત્વે આપણે કહીએ કે લોકશાહીમાં જો વિકાસ જે છે આપણે કામો જે છે એ આગળ ધપાવવાના હોય અને એના માટે જે બજેટ કે જે પણ હોય એ સમયસર નહીં વાપરે સ્થાનિક લેવલે તો મને લાગે છે કે એ જે આજનો જે વોટર્સ છે એ મુખ્યત્વે શુભચિંતકો એટલે કે લીડર્સને બદલતા વારને નથી લાગતી અને એ મુખ્યત્વે બીજેપી અને કોંગ્રેસે જેમ આજે જોયું કે કોંગ્રેસની ઘણી જે છે કોંગ્રેસને જે છે 542 સીટો જે છે એ મળી હતી જે નગરપાલિકાઓની એ આજે અડધી થઈ ગઈ અને જો પણ એ પણ જે છે હાલમાં જો લોકોની રજૂઆતો જ્યાં જ્યાં છે જે ઉમેદવારો આવતીકાલથી ગુજરાતનું વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આજે કામકાજ સલાહકાર સમિતિમાં જે બિલ આવવાના છે એના માટે પણ ચર્ચા થઈ તો આ ચહેરો પણ આ વખતે અગત્યનો રહ્યો છે કારણ કે એમના જ વિસ્તારમાં આપણે જોયું છે કે આંકલાવમાં કોંગ્રેસના જાણે કે સુપડા સાફ થતા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે તો આ અંગે બીજેપી કારણ કે કોંગ્રેસ તરફથી આપણી પાસે નથી પારુલબેન એટલે માટે આપની પાસેથી પ્રતિક્રિયા લઉં છું કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા જે ચહેરાની વાત હતી એ મુખ્યત્વે કહું આંકડાઓ જે છે એ 2018માં પણ અપક્ષો હતી અને એ કોંગ્રેસે તો એ વખતે બેઠક પણ નથી મળી એક બેઠક જે છે એ બીજેપીને મળી હતી એટલે મુખ્યત્વે નો ડાઉટ એમના વિસ્તારમાં હોવાના કારણે અને એમની જે ઇફેક્ટ એમની કામગીરીના કારણે જે છે આ વખતે બીજેપી અને કોંગ્રેસ બંનેને ફાયદો થયેલો ના કારણ કે જ્યારે મતદાન હતું પારુબેન આપણે તો યાદ છે કે એ સમયે આમણે જ આરોપ લગાવ્યા હતા બીજેપી પર કે શામ દામ દંડ ભેદથી ચૂંટણી જીતવા માટે બીજેપી ઈચ્છી રહી છે તો તમે ક્યાં છો કોંગ્રેસ ક્યાં છે તમારા જ વિસ્તારમાં જો કોંગ્રેસ ખાતું ન ખોલાવી શકે અથવા તો જ્યાં સુધી પહોંચવાનું એ ન પહોંચી શકે તો પછી શું મતલબ છે એનો સંધ્યાબેન એકદમ સાચી વાત કહી કારણ કે આપણે જોયું છે કે વાતો એ લોકોની એવી છે આરોપ અને પ્રત્યારોપ જ કરવામાંથી પાર્ટી આખું એ જ કામ કરે છે બાકી એકચ્યુઅલ કામ ગ્રાઉન્ડ લેવલ ઉપર કરતી નથી એનું જ આ રિઝલ્ટ છે એવી વાત કરે કે ભાઈ તમે શામ દામ દંડ ભેદ મસલ પાવર મની પાવર વાપરીને તમે લોકો સત્તા ઉપર આવો છો ના એવું નથી જો એવું હોત ને તો આજે પોતે ત્યાંના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય નગરસેવક બનવા ગયા તેમ છતાં હાર્યા તો એવું તો શું તમે કામ કર્યું જો તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ નથી કરી શકતા ત્યારે જઈને હારો છો ને અને ઓવરઓલ હમણાં પણ મેં વાત કરી કે ભાઈ કોંગ્રેસ પાર્ટી પાસે નથી વિચારધારા નથી નીતિ નથી નિયત નથી નેતા નથી નેતૃત્વ તો પછી કયા હિસાબે પ્રજા એમને વોટ આપે અને આપવા લાયક જ નથી કારણ કે આપણે જોયું ઓવરઓલ ધર્મ સંસ્કૃતિની રક્ષાની વાત હોય તો ત્યાં એ લોકો પગડાવે છે તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે
એના પર વિસ્તૃત વાત નથી કરતો, પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું. ટૂંકમાં પારુબેનના સવાલનો જવાબ અહીંયા આવી ગયો સીધો કાઉન્ટર.